ત્યારે દિવસ ઉગી જવો જોઈએ, એની જગ્યાએ હજી કાંઈ નથી. જો 7:30 થઈ ગયા છે, બરાબર. આમ દરિયાના કિનારે ઊભો હોય ને એવું લાગે નહીં પોપટ? ઝાડ તો જુઓ કેમ છે, અસલ હે ને. વાહ રે વાહ, માત્રા વાહ. કેમણે આમ આડવા જાવ તો જુઓ તાસીરો હે ને, પણ મકાઈ ખાય રે બધા. બનાવીને છૂટા નહીં, પણ એક હું તમને એમ સલાહ દઉં કે આ માનો કે ઉનાળાની અંદર ખાસ કરીને ખાલી કોઈ દિવસ ન રહે એવું ભાઈ ધ્યાન રાખજો. વાહ રે વાહ પોપટી વાહ, કેમ મજા આવી ગઈ ને? શાબાશ. હવે ખાવા માંડો હાલો. કલ્યાણી અત્યારે છે બારે, ગાયો બધી પાછી આવી. જેટલી આડવા જાય અત્યારે બારે છે એ બધી પાછી આવી. હવે એને એવું થયું હોય કે અમારો સાથીદાર રહી ગયો છે કે જે થયું હોય તે. આ તો બધી ગાયને પાર્ટી દીધી નહીં, અનલીગલી થોડું કામ કર્યું છે પણ વાંધો નહીં, અનલિમિટેડ દીધું. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટર છો મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે સવારના વહેલા ને આપણી ગૌશાળાથી કરી નાખી છે. અત્યારે કેટલા વાગે ખબર? આજે વાતાવરણ બગડ્યું છે જબરદસ્ત, બતાવી દઉં. અત્યારે દિવસ ઉગી જવો જોઈએ, એની જગ્યાએ હજી કાંઈ નથી. જો 7:30 થઈ ગયા છે, બરાબર. અને તમે વાતાવરણ તો જુઓ, જાણે સવારના 6 થયા હોય ને એવું વાદળછાયું વાતાવરણ છે. વરસાદ કેમ કરશે હર્ષદ ભાઈ? આવશે તો બધું ઢાંકવું પડશે. આમ જો અહીંયા એક આપણી ગોંતરીનો ઢગલો છે, એ ઢાંકલ પડ્યો છે. સામે ગોંતરીનો ઢગલો ઢાંકલ પડ્યો છે. નવી જાર આવી છે હોના જેવી, બરાબર, એને ઢાંકવી પડશે. અને કટી પણ અડધી ઢાંકલ જ છે, બાકી લગભગ કામ આપણું ઓકે જ છે. કાંઈ શું કહેવાય, ઢાંકવાની વધારે કંઈ કામ બાકી છે નહીં. પવન નહીં કાલ સાંજનો તો એવો ઠંડો ઠંડો, આમ જાણે દરિયાના કિનારે ઊભો હોય ને એવું લાગે. મસાજ ચાલુ હો, જોજો જારીને તોડી નાખે. મસાજમાં જો આવ્યો ને પવન, અને એવો ઠંડો પવન છે. આમ દરિયાના કિનારે ઊભો હોય ને એવું લાગે નહીં પોપટ? કેમ પરા ભાગી ગયા? એ બાજુ બોલાવો. આ જાર અહીંયા પડી છે ને, આ હોના જેવી જાર. આમાં આને ન કાંઠો લાગે કે ન આને ભાલ લાગે, બરાબર. આ તો અલંગ જ છે ભાઈ. વાસુડા કેમ ખાય છે એ જુઓ, ચોટી પડ્યા હે ને, એટલે આ તો વસ્તુ એવી છે એટલા માટે. કેમ આવ્યો ને પોપટ? હવે ખાવામાં પડી ગયો ભાઈ. આવો એમ હવે આવ્યો તો ખરો. ખંજવારવાનું બ્રુસ રાખો હવે. હે પોપટ, અત્યારે મારા ડાકલા કેને ચાલુ કર્યા હે? પવન એવો છે ને સંભળાય એટલે. આરતીની જગ્યાએ કોઈ ડાકલાની કેસેટ ચડાવી દીધી. આ નવા મેમ્બરને કેમ ખાવાની હૂતું નહીં કે દૂધ જડી ગયું? દૂધ મળી રહે ને, બરાબર. પાછળના વાડામાં જે પોપટને અહીંયા શું છે, તે આંખલાની જે એકબીજા વઢવાની બીક છે, એના હિસાબે જ આપણે અહીંયા પૂરી નાખીએ. કારણ કે હર્ષદને અને ચેતનભાઈને આજે જવાનું છે મોરબી, બરાબર. એટલા માટે આ એક ચાર્યું અહીંયાથી એમ મૂક્યું કે સવારમાં તું ગોતીને એલા પૂરો થયો. બાકી આ બધી ફેમિલી અહીંયા. કલ્યાણી આજે રહી ગઈ છે ઘરે, ખાણ ખાવામાં રહીને તો એટલે આજે આખો દિવસ એની સર્વિસ થશે નહીં. અહીંયા જો કલ્યાણી છે, કોયલ છે અને આ કૃષ્ણ. બાકી આ બધા ખાવા માંડ્યા છે. કટ્ટી અહીંયા મેઘા છે, પૂનમ છે, બંસી છે, એના પછી દેખાતી નહીં, એના પછી પરી છે, એના પછી મેઘલ ને છેલ્લે મધુ. એ બધું અહીંયા ખાવા પીવામાં વ્યસ્ત છે બધા. અને બોગલા છે ઠતારમાં આવી ગયા. 5-6 વાગ્યા થઈ જાય મેળ પડી ગયો. સાફ રાખે બધું. એ તો ધીમે ધીમે હે એના બધા કાકાના દીકરાને એને બાપાના દીકરાને લેતા આવશે કે નહીં. પવન તો જુઓ તમે, અત્યારમાં 7:30. ટાટ તો મારું તમે સ્વેટર પહેરીને ફરજ ક્યાંય લાગે તમને? આ કટ્ટી એક ઢાંકી નાખી નહીં, એટલે આ બધી જારી આવી જાય કે નહીં. જાર તો જુઓ કેમ છે, અસલ હે ને, સોના જેવી છે કે અત્યારે ચાંદી જેવી છે. ચાંદીનો ભાવ કેટલો વધ્યો ખબર છે? તો બરાબર ચાંદી જેવી કહેવાય આને, સોના જેવી ના કહેવાય. કેમ કે સોનાથી ચાંદી અત્યારે ઓમ વધી ગયું. ભલે આમ બેનું કામ અલગ અલગ, પણ ચાંદી અત્યારે ઉપર છે. રે પોપટ, બાવળ નહીં તું હેરાન કરીશ. હાલો હવે ઢાંકી નાખીએ. આપણે સવારે આપણી ગૌશાળાએ આ બધું ઢાંકવાનું કામ ઓકે કર્યું, બરાબર. માત્રા જય ઠાકર. કેમ છે? મજા. વરસાદ કેમ આવશે કે નહીં?
અને પછી આપણા મિત્ર માત્રાભાઈ મળી ગયા ને માત્રાભાઈ જાય છે ગાયો લઈને એની આ ધોરી આગળ હાલે કે નહીં છે આપડી એમ ને શું નામ શું છે એનું ઝાંઝર ઝાંઝર છે અહીંયા ગયેલી લાગે ડુંગરભાઈ જો આ માત્રાની ઝાંઝર કાલ તો આનો વિડીયો બતાવતો હતો અહીંયા આગળ આવ ઊભી રાખ ઝાંઝર ને ફોટો પાડી લઉં તારો વાહ રે વાહ માત્રા વાહ કેમણે આ માળવા જાવ એમ બીજી કોની ગયા ડુંગરભાઈ ને બતાવતા કઈ ચાલ બતાવી ડુંગરભાઈ કહેતા ને કે ઉપાડીને અહીંયા વેરી પાછળ આવેરી ની કારા મોઢાવાળી ઈ છે ને મૂંઝડી હું નથી પડી આનું કહેતો ને એકી વાહે આવે તો એને કેમ કોટી બોટી બાંધ્યું હે આર્યા આ બે માં દીકરી કઈ આને ના સારું બાકી કઈ હતું કે કાલ તું રહી ગયો તો ને આજ આવી ગયો બરાબર લાકડી તારી અને હવે વાહે જય માતાજી બાકી જો બધી ગાયો અત્યારે સવારનું પોર છે ને ચરવા જાય છે કોઈ હાકર હોતી આવી છે ને કોઈ સંગ વગાડતી આવે હરીને આરામથી પહોંચી જશે હમણાં દાંડર જ્યાં જે ખેતરમાં ભેલાવાનું હશે ત્યાં અને સાંજ સુધી ચરશે રહ્યું મજા કરશે ને સાંજે વળી આવી જશે વાડે અને થશે દોવાઈને કરશે આરામ બાકી હવે આપણે પાંજરાપુર જઈ અને જોઈએ શું કાંઈ કામ છે કે એજ ઇટ ઇઝ જે હોય તે બધું ચેક કરીએ હું આપણા મિત્ર માત્રાની ગાયો જોઈને પહોંચી આવ્યો અહીંયા પાંજરાપુર આવી ગયા શેઠને ચેક કરવા માટે અત્યારે ફર્સ્ટ ક્લાસ છે અને ગાજર ખાય છે અહીંયા મને જોઈને જો થોડા છે આમ શું કહે ભડક્યા છે નહીં તો એકદમ બરાબર છે જો બાકી બીજા બધા ખાય છે નીણનું કામ એકદમ ઓકે રિપોર્ટ અને આ સાહેબે એકદમ ઓકે રિપોર્ટ ડીપાની અંદરથી હવે હું આવી ગયો અહીંયા જૂના આઈસી વોર્ડની અંદર અને અહીંયા તો જુઓ તાસીરો છે ને પણ મકાઈ ખાય રહ્યા બધા અને જે આપણે ઓપરેશન કર્યું એ બળદ મને એવું લાગતું હતું કે એમ થોડોક શું નિજામ દેખાય છે અને ખાતો પીતો નહીં પણ એવું કાંઈ છે નહીં એ કમ્પ્લીટ જ છે અને બાકી બધા ખાય રહ્યા ને નીણ થોડું નીચું પાડ્યું હોય ને બધું આમ મોજ કરી રહ્યા બધા સવારમાં છે અત્યારે લીલું ચડી જાય અને લીલું પુષ્કળ આવે છે એમાં કાંઈ ઘટે નહીં એટલે ખાય પીએ આરામથી પછી બેસે અને તડકો શેકશે બાકી બીજું કાંઈ નવો કેસ છે નહીં જે આપણું રેગ્યુલર એજ ઇટ ઇઝ એના એજ કેસ છે ને બધું ચેક થઈ ગયું છે બધું ઓકે રિપોર્ટ છે મિત્રો આપણે પાંજરાપોર લાસ્ટમાં છે આઈસી વોર્ડના પશુઓ બધા ચેક કર્યા હતા ને એના પછી હું આવી ગયો છું અત્યારે બાદરગઢની બાજુમાં મિની ગિરનાર તરીકે કે નાનો ગિરનાર પર્વત તરીકે ઓળખાય અને આપણે ભરતભાઈ મિત્ર જય માતાજીભાઈ અને જય મહાદેવ અને આપણી સાથે પટેલ તમારું શું નામ રામજીભાઈ અને અત્યારે હું અહીંયા આવવાનું મેન કારણ હું તમને જણાવી દઉં કે ભરતભાઈ અને આખું ગ્રુપ અહીંયા એક રખડતા પશુઓ માટે અને કોઈ પણ અબોલા જીવ માટે એક અહીંયા પાણીનો હવાડો બનાવે છે અને અહીંયા પાણીનો હવાડો બનાવવાનું કારણ શું છે ભાઈ કે અહીંયા આજુબાજુમાં ક્યાંય ઉનાળાની અંદર ઉનાળામાં કે અત્યારથી જ પાણી ખતમ થઈ ગયું હજી તો શિયાળો ચાલુ બરાબર ઉનાળામાં તો 4 મહિના પાણી હોતું જ નથી બિલકુલ બરાબર એટલે જીવ છે ઘણા વગડો છે બહુ મોટો બરાબર અહીંયા આજુબાજુમાં કેટલા કિલોમીટર સુધી પટેલ કોઈ પાણીનો સ્ત્રોત નહીં મતલબ કે આજુબાજુ આ બાજુ તો ઘણો છે કંદકોટ ને એ કેટલા કિલોમીટર હશે આશરે 20-25 કિલોમીટર બરાબર એટલે આપણે સમજીએ તો 20-25 કિલોમીટરના એરિયામાં ક્યાંય છે પાણીનો સ્ત્રોત નહીં કે જ્યાં આ બોલા જીવ છે એ ઉનાળાની અંદર પાણી પી શકે એટલા માટે સરસ મજાનું એક કાર્ય થાય છે અહીંયા અને હવાડાની સાઈઝ શું છે ભાઈ 25 ફૂટ લાંબો 4 ફૂટ પકતો બરાબર 20x4 હવાડો બનાવવાનું કામ મતલબ કે ઉનાળાની અંદર છે એ બધા પશુઓ અને પક્ષીઓ પણ છે પોતાની તરસ છે અહીંયા મીટાવી શકે એવું કાર્ય સરસ મજાનું થાય છે અને પાણીની વ્યવસ્થા થઈ જશે હમણાં અહીંયા આ બાજુમાં ટાંકો છે બરાબર સામે ટાંકો છે જુઓ અને એક હું તમને બીજી વાત જણાવી દઉં ભાઈ કે આપણે આ હવાડો બનાવીએ છીએ બરાબર પછી આમાં પશુઓ છે અહીંયા એકવારના હેવાયા થાય એટલે આપણે બનાવીને છૂટા નહીં પણ એક હું તમને એમ સલાહ દઉં કે આ
માનો કે ઉનાળાની અંદર ખાસ કરીને હા ખાલી કોઈ દિવસ ન રહે એવું ભાઈ ધ્યાન રાખજો. એનું કારણ એ છે કે ડેલી બાપુ છે ને બરાબર. એ 2 વખત ચેક કરવા આવશે. ઓકે. અને એવડો વાળો છે ને મોટો કે આખો દી તો જોવું જ ન પડે પણ છતાં 2 વાર ચેક કરવા આવશે. ના વાંધો નહીં. પછી શું છે ખબર કે એકવારનું પશુને ખબર પડી જાય કે અહીંયા પાણી મળે છે અને એ પાણીની લાલચમાં અહીંયા સુધી પહોંચે ને પાણી ના હોય ખાલી હોય તો ઈ નિહાકા છે ને આ આપણા પૂન કરતા એ વધારે વહમાં છે. એટલે એ પછી શું છે કદાચ અત્યારે બની જાય ને ફાળાની જરૂર પડે ને તો પાછો ફાળો કરીને પણ આ એક તમે ધ્યાન રાખજો. પેલી શરત જ ઈ બાપુ કરી છે કે પાણી અવાળો કોઈ દી ખાલી ના હોવો જોઈએ. બરાબર. જવાબદારી એમની સાચી વાત સાચી વાત. એમને ઈ બંધાણા છે. એટલે ના ના બહુ સરસ. હા તો ઈ બહુ સારું થયું. નહીતર શું છે કે ઘણા બધા અવાડા બનાવે છે પછી પણ પછી એમાં કચરો નાખે એનો કોઈ મતલબ એનો નહીં. કોઈ મતલબ નહીં. એટલે ઈ ખાસ ધ્યાન રાખજો. અને પાણીનો સ્ત્રોત છે અત્યારે જ હું છે ને અહીંયા બાદરગઢ આવતો હતો એટલે ભરતભાઈ છે એને તું ઓળખું જ છું, મિત્ર છે અને બધો સામાન લઈને આવતા હતા એટલે મેં વળી એમ જ પૂછા કરી લીધી ને આ જુગાનું જુગ ભેગું થઈ ગયું. પણ કાર્ય ખૂબ સરસ થઈ રહ્યું છે ને બને ત્યાર પાછા મને કહેજો એટલે આપણે જોવા આવશું નક્કી. બરાબર. 100%. હા બાકી બધો સામાન આવી ગયો છે ને કાલ સવારથી કામ ચાલુ થાય ને હાલ સવારથી જ. અને કઈ રીતે ફંડ ફાળાનું બધું આવી જાય છે ને. હા એટલે ફંડ ભાડા આપણે 4-5 ભાઈબંધ સર્કલ વાળા છે ઈ બરાબર. દેશે ઓહ. અને પછી જેને ઈચ્છા હોય જે જેને ના ના બહુ સારું કામ થાય છે કારણ કે આ વગડાની અંદર તો હું એ ખૂબ ફરેલો છું ને ખૂબ અમે ભરતભાઈ ને બધાએ પશુઓને સેવા કરી છે, દવાઓ કરી છે, ખૂબ કરી છે. અને અહીંયા બાજુમાં જ એક મંદિર છે કે જ્યાં આપણે લગભગ 2 વર્ષ પહેલા આવ્યા હતા ને એક આંખલાને રેસ્ક્યુ કરવામાં 1.5-2 વર્ષ થઈ ગયા એ હું તમને બતાવું. અને અહીંયા ઘણા બધા જીવ નભે છે એ આપણે ખબર છે. અને સાહેબ તમે જ્યારે રાતે ફોન કરી તો તમે આ સીમાડામાં આવો એક ના ના એ તો નથી આવતા. સાચી વાત. ના ના એ તો આપણે કામ એ છે કરીએ. ખૂબ ખૂબ ના ના સરસ. એ તમે બની જાય પછી મને જરા કહેજો એટલે આપણે જોવા આવશું. બાકી હવે આપણે અહીંયાથી ઉપર જાય અને જે પાણી અહીંયાથી ભરાશે એ સ્ત્રોત અહીંયા જ છે. અહીંયા સામે એક અંડરગ્રાઉન્ડ ટાંકો છે ને અહીંયા. હા એમાંથી અહીંયાથી છે ને લગભગ આ 50 ફૂટ જેવું છે અંતર અને ત્યાંથી લાઈન અહીં આવી ગઈ. બધો સામાન આવી ગયો ને એ સામાન જોઈને જ મને ખબર પડી કે મેં કીધું તમે ક્યાં જાઓ છો પણ પછી આ બધું ભગવાન કરતો જાય બધું ને આ બધું ભેગું થઈ ગયું એટલે તમને મેં બતાવી દીધું કે આવું સરસ મજાનું કાર્ય અહીંયા આ મિની ગિરનાર જેવી જગ્યા કહેવાય ને જગ્યા ભૂમિનો પ્રતાપ એવો છે કે આમ અહીંયા આવે ને આપણે આવીએ ને એટલે આમ મજા આવે જાય કયો કે ના થોડી વાર હજી અહીંયા રહે અને આ બધું જોઈએ એવું. અને ઉપર જ જે મેં તમને વાત કરી હતી કે આપણે 1.5-2 વર્ષ પહેલાં એક આંખલાને જે રેસ્ક્યુ કરવા માટે આવ્યા હતા એ મંદિરે હું તમને બતાવી દઉં. એટલે જે જૂના આપણા મિત્રો હશે ને કે જે આપણે પહેલેથી જોતા હશે એને ખબર હશે. આ મંદિરે આવી ગયું છે સામે જુઓ. આ મંદિરોને આ પિલર ઉપર જ સામે બાંધી અને આપણે એ આંખલાને નળીની અંદર છે રાંઢવું ને એવું હતું એ કાપ્યું હતું. યાદ છે તો યાદ હોય તો કોમેન્ટ કરી નાખજો. અહીંયાથી અને અહીંયા જ બાજુમાં એ હવાડો બને હે હવે અહીંયા સામે પીલો રેજ બાંધીને એમ ને. અને અહીંયાથી લગભગ થોડું નીચેના ભાગે છે એ હવાડો બને છે અને ખૂબ સરસ કાર્ય થાય છે. હું મિની ગિરનારની પવિત્ર જગ્યાએથી આવી ગયો આપણી ગૌશાળાએ અતિ પવિત્ર જગ્યાએ અને અહીંયા આવી અને સૌ પ્રથમ તો બધું કામ જ કરી નાખ્યું કારણ કે હર્ષદ અને ચેતનભાઈ અહીંયા છે નહીં. ચેતનભાઈ ઠીક પણ હર્ષદ ના હોય એટલે બપોરનું કામ બધું મારે કરવાનું થાય અને એ કામ મેં અહીંયા આવીને પહેલો તો એ કામ કર્યું બરાબર. પછી મેં કીધું હવે તમને બતાવું આ બધા નાખીએ સૂકી જાર તો એ બધા ખાવા માંડ્યા છે. પાણી ભરાય છે બરાબર. બધા આરામથી ખાવા માંડ્યા છે. આ પરીને અહીંયા છે ને આજે એવું ડુંડા તૂટી ગયા ને કળહલા અહીંયા નાખ્યા એટલે એ અહીંયા ખાય છે. બાકી બધા એકદમ ઓકે રિપોર્ટ અને ફર્સ્ટ ક્લાસ ખાય છે. હવે છોટી ફેમિલીને જોઈ લે એ બધા મતલબ ત્યાં નીણ નાખવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. ત્યાં જઈને જોઈએ. હવે આવી ગયો હું અહીંયા નાના પિંજરાની બાજુમાં અહીંયા મોટર ચાલુ છે એટલે કદાચ અવાજ તમને આવતો હશે. બાકી આ બધી ફેમિલીને પોપટલાલને આજે અહીંયા જ રાખ્યા છે અને આ બધી ફેમિલીને નાખી છે. આ સોના જેવી જાર સવારના ઢાંક્યું હતું ને વરસાદ જેવું લાગતું હતું પણ એવું કાંઈ લાગ્યું નથી. હવે અત્યારે એકદમ બરાબર છે બધું. જો નીટ એન્ડ ક્લીન વાતાવરણ ને આ સવારમાં ઢાંક્યું હતું પણ વરસાદ આવ્યો નહીં કામ થઈ ગયું. પોપટલાલ જાર ખાય છે સરસ મજાની અને આ બધી ફેમિલી અહીંયા ખાય છે. જાર છે ને જેવી રૂપારી દેખાય ને એવી ને એવી મીઠી છે. આમાં સાંજે આપણે આવીએ અને ડોકો એક ના હોય બધું વીણીને ખાઈ જાય. હા પોપટ હા બસ એમ આમ શાંત થઈ જવાનું એકદમ તોફાન નહીં કરવાનું તો પછી કોઈક ખંજવારે અને આપણે મજા આવે. આ તો પાસે કોઈક આવે અને શિંગડા મારો તો ક્યાંથી ભેગું થાય. સાચી વાત ને. આમ શાંતિથી ઊભું રહેવાનું. જો
ધીમે ધીમે મેળ આવી હા વખાણ કરું યાર તારા ધીમે ધીમે મેળ આવી જશે ઊંચું જો હા જો ઊંચું જો બસ વાહ રે વાહ પોપટી વાહ કેમ મજા આવી ગઈ ને શાબાશ હવે ખાવા માંડો હાલો અને આ બધું કામ તો ઓકે થઈ ગયું છે પાણી ભરાઈ છે કે ભરાઈ જાય પછી આપણે ફરીથી જશું પાંજરાપુર મિત્રો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે ગૌશાળાએ હતા જવાનું હતું પાંજરાપુર ગયા હતા પાંજરાપુર ત્યાં કંઈ કામ નવું હતું નહીં ફરી આવી ગયા છે આપણે આપણી ગૌશાળાએ પડી ગઈ છે સાંજ ગાયોનું બધું જ કામ છે બાકી કારણ કે હર્ષદભાઈને જાય નથી ને ઠંડી તો ચેક કરો અત્યારમાં ધ્રુજી ગયા છે હજી તો 6 નથી વાગ્યા અને હું ફેમિલીને ત્યાં કહું કે કંઈક નાખ્યું લાગે દેખાય છે ના કલ્યાણી અત્યારે 6:12 ગઈ હતી આડવા સવારમાં આપણે મેં તમને જણાવ્યું હતું કે કલ્યાણી છે એ રહી ગઈ છે ખાણ ખાતી હતી એટલે પછી શું થયું કે પછી જે થયું ને એ મેં શૂટ કર્યું નથી પણ હું તમને જણાવી દઉં કે શું થયું તું પછી વાત કરી અને આ ઢાંકવાનું કામ અમે પૂરું કર્યું ત્યાં ગાયો અચાનક પાછી આવી બધી જ ગાયો બધી પાછી આવી જેટલી આડવા જાય અત્યારે બારે છે એ બધી પાછી આવી હવે એને એવું થયું હોય કે અમારો સાથીદાર રહી ગયો છે કે જે થયું હોય તે ત્યાંથી કોઈ પાછી વારી હોય કોઈનાથી ભડકી હોય કે જે પણ થયું હોય તે બરાબર પણ ગાયો બધી આવી પાછી એટલે મેં કીધું હવે ગાયો બધી આવી ગઈ છે પાછી તો એનો સાથીદાર વળી ગૌશાળાની અંદરથી કાઢી નાખીએ બારે એટલે પછી બધાને ભાઈ ભેગા કર્યા અને પછી જવા દીધા એટલે આડવા માટે જતા રહ્યા હતા બાકી બધાને અત્યારે ફૂલ ઉતામળે છે કારણ કે રોજ અત્યારે બધું કામ ચાલુ થઈ ગયું ને હવે મતલબ આજે હવે ચાલુ કરવાનું છે એટલા માટે ઉતાવળ બધાને ખૂબ હશે તો હાલો હું ફટાફટ બધું કામ ચાલુ કરી નાખું એટલે ફટાફટ ગાયો બંધાઈ જાય એના ખાણ બનાવું દવાઈનું કામ ને બધું કરીએ ધીમે ધીમે ઓકે મિત્રો આપણે 6 વાગે પહેલાં 6 વાગે આવ્યા હતા એના પછી અત્યારે વાગ્યા કેટલા પટેલ 8 વાગી ગયા વાગ્યા છે 8:30 8:30 થઈ ગયા ઓ ભાઈ સાહેબ ઘણું બધું મોડું થઈ ગયું 8:30 વાગે છે ને બધું જ કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે હવે તો ખાલી ખોર પલાળવાનો સવાર માટે બાકી છે બાકી બધું બરાબર બાકી કેવું પટેલ મજા આ તો બધી ગાયને પાર્ટી દીધી નહીં બધા મોજ કરાવી આજ તો ખાંડમાં ગોરાઈ નાખ્યા મેં તો ફૂલ મેં કીધું આજ તો ખાઓ તમે મજા કરો આજ તો મેં કીધું ભલે મોડું થવું તો થાય પણ આમ અનલીગલી થોડું કામ કર્યું છે પણ વાંધો નહીં અનલિમિટેડ દીધું ભલે હાલો તો બસ એ જ હતું અને હવે આજનો આ દિવસ થઈ ગયો છે પૂરો અને હવે બીજું કંઈ કામ બાકી રહેતું નથી વ્લોગ એડિટ કરશું ને એ બધું જ કામ બાકી છે તો જો તમને આ વ્લોગ પસંદ આવે તો લાઈક કરી નાખજો સરસ કોમેન્ટ કરી નાખજો અને તમારા બધા મિત્રો સાથે આ વ્લોગને શેર કરી નાખજો હવે મળી કાલે નવા વ્લોગ સાથે